વેલકમ બેક। વડોદરાના છાણી વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થમાં ઘોર બેદરકારી અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। છાણી સ્થિત ચિસ્તિયાનગર શાક માર્કેટ પાસે આવેલી ઇન્ડિયા ગેટ ચાઇનીઝ લારી પરથી એક ગ્રાહકે મંચુરિયન રાઈસનો ઓર્ડર આપ્યો, ત્યારે આ રાઈસ ખાતી વખતે તેમાં ગરોળીનું બચ્ચું નીકળ્યા હોવાનો ગંભીર આક્ષેપ। ગ્રાહકે જ્યારે આ અંગે લારી ધારકનું ધ્યાન દોર્યું ત્યારે તેણે ગરોળીને કોબીજનો એક ભાગ ગણાવી આખી વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હતો। આ સાથે સમગ્ર મામલો જે સામે આવ્યો, જેને લઈ અને વિડીયો ઉતારવામાં આવ્યો। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, અનેક સવાલો ઊભા થયા અને આ જ મુદ્દે સંવાદદાતા ચિરાગ પટેલ અમારી સાથે જોડાયા છે। જી ચિરાગ। જી, ચોક્કસથી વાત કરીએ તો આ ઘટના ખૂબ ગંભીર કહેવાય, કારણ કે ચાઇનીઝ ફૂડનો ઓર્ડર જ્યારે કોઈ ગ્રાહક કરતો હોય અને તે આશા રાખીને બેઠો હોય કે મને સારું ફૂડ મળશે, પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાથી અનેક સવાલો ઉદ્ભવતા હોય છે। ત્યારે વાત કરીએ તો આ ઘટના જે છે છાણી વિસ્તારની છે ને, ચિસ્તિયાનગર શાક માર્કેટ પાસે ઊભી રહેલી ઇન્ડિયા ગેટ નામની ચાઇનીઝ લારી છે અને ત્યાં આ ગ્રાહક પહોંચ્યો, તેને મંચુરિયન રાઈસનો ઓર્ડર આપ્યો હતો। ઓર્ડર આપ્યા બાદ તેમને એ ઓર્ડર મળ્યો અને તે ખાવા બેઠા ત્યારે તેમને ટેસ્ટ યોગ્ય ના લાગ્યો। ત્યારે તેઓએ તપાસ કરી તો એ જે ડીશ હતી, ડીશની અંદરથી ગરોળીનું બચ્ચું દેખાયું તેઓને। તેઓ તુરંત જ જે ગ્રાહક હતા તે લારી ધારકને જણાવીને લારી ધારકે તાત્કાલિક ધોરણે એ ડીશ લઈને એમાંથી ગરોળીનું બચ્ચું ફેંકી દીધું અને ત્યારબાદ એ ગ્રાહકને કહી રહ્યા છે કે આ એક કોબીજનો ભાગ છે। ત્યારે ગ્રાહકે ચોક્કસથી વિડીયો ઉતારેલો હતો એટલે એમાં સ્પષ્ટ દેખાતું હતું કે આ ગરોળીનું બચ્ચું જ છે, પણ ક્યાંક ને ક્યાંક ગ્રાહકો સાથે આ પ્રકારના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે ત્યારે અનેક સવાલો અનેક શાખાઓ પર ઉદ્ભવતા હોય છે। ત્યારે સેફટી વિભાગ હોય કે પછી કઈ પ્રકારની આવી કાર્યવાહી કરાશે તેના પર સૌ કોઈની નજર રહેશે। ચિરાગ, આપ જોડાયા તે બદલ આભાર।